ગુડ આફ્ટરનૂન અમદાવાદ. કેમ છો? કેનેડા સ્ટુડન્ટ વિઝા માટે પ્લાન કરી રહ્યા છો અને કન્ફ્યુઝ છો કેનેડા સિલેક્ટ કરું કે બીજી કોઈ કન્ટ્રી સિલેક્ટ કરું? કેનેડા સ્ટુડન્ટ પર જવું છે પણ કન્ફ્યુઝ છો, જે નવા રૂલ્સ આવી રહ્યા છે, જીઆઈસીમાં જે ચેન્જીસ થયા, અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ રહી છે, એઝ વેલ એઝ જે બધા કેપને રિલેટેડ ચેન્જ આવ્યા છે, માર્કેટમાં ઘણી બધી રૂમર્સ ચાલી રહી છે. શું આ બધી ઇન્ફોર્મેશનને લઈને કન્ફ્યુઝ છો? કેનેડા સ્ટુડન્ટ વિઝાને લઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આજે જ અમને સંપર્ક કરી શકો છો. કોન્ટેક્ટ ડિટેલ્સ સ્ક્રીન પર તમારી સહુલિયત માટે અવેલેબલ છે. સ્ટુડન્ટ વિઝાના માટે જે નંબર્સ ડિક્લેર થયેલા છે કે જે કેપ દરેક પ્રોવિન્સને મળેલી છે, જીઆઈસીની અમાઉન્ટ ડબલ થઈ ગઈ છે, આ બધું એકચ્યુઅલી સ્ટુડન્ટના બેનિફિટ માટે છે. પાસ્ટમાં જે સ્ટુડન્ટ ગયા ઓર હમણાં રિસન્ટલી જે સ્ટુડન્ટ્સ ગયા, જે બધા જોબને લઈને, અકોમોડેશનને લઈને ત્યાં પ્રેક્ટિકલી એ લોકોને જે તકલીફ પડી રહી છે તે તકલીફ ફ્યુચરમાં બીજા સ્ટુડન્ટ્સને ન પડે તેના માટે ગવર્મેન્ટ અત્યારે બધા પોઝિટિવ સ્ટેપ્સ લઈ રહી છે. સો ડિયર સ્ટુડન્ટ, થોડું પણ કન્ફ્યુઝ થયા વગર સપ્ટેમ્બર 2024 માટે કેનેડા સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ એટ ધી અર્લીએસ્ટ સ્ટાર્ટ કરો. આ બધા ચેન્જીસની વચ્ચે જે રિસન્ટ ગવર્મેન્ટે હમણાં એક ચેન્જ કર્યો છે કે વિથ સ્ટડી વર્ક પરમિટ જે 20 કલાકની મળતી હતી, સ્ટુડન્ટ વિથ સ્ટડી જે 20 અવર્સ પર વીક કામ કરી રહ્યા હતા તે હવે ઇન્ક્રીઝ થઈને 30 અવર્સ પર વીક થઈ રહી છે. એટલે 20ની જગ્યાએ સ્ટુડન્ટ 30 કલાક, એટલે પર વીક 10 કલાક હવે લોકોને વધારે કામ કરશે. તે રૂલ બહુ જલ્દી એપ્લિકેબલ થઈ રહ્યો છે. કેનેડા રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે, તમારી વિઝા પ્રોસેસ સ્ટાર્ટ કરવી છે, IELTS, TOEFL, PTનું કોચિંગ, કંઈ પણ અમારી તરફથી તમને સર્વિસીસ જોઈએ છે તો આજે જ અમને કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન પર બધી જ કોન્ટેક્ટ ડિટેલ્સ અવેલેબલ છે. થેન્ક્સ ફોર વોચિંગ.